વડોદરા જિલ્લામાં ઇબોલા વાયરસના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ખાસ કરીને સાવલી સ્થિત જન્મોત્રી હોસ્પિટલમાં આફ્રિકી દેશોમાંથી આવતા લોકો માટે ખાસ આરોગ્ય વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. સંક્રમણ અટકાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા વિવિધ સાવચેતીના પગલાં વધુ કડક બનાવવામાં આવ્યા છે. ઇબોલા વાયરસના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને સાવલી જન્મોત્રી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ સહિતની જરૂરી આરોગ્ય સુવિધાઓ તૈયાર રાખવામાં આવી છે. હોસ્પિટલ સ્ટાફને તકેદારી અને આરોગ્ય માર્ગદર્શિકા અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને આફ્રિકી દેશોમાંથી આવતા લોકોની સ્ક્રીનિંગ અને આરોગ્ય ચકાસણી માટે વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ સંક્રમણને સમયસર ઓળખી શકાય. આ ઉપરાંત હોસ્પિટલમાં દવાઓ, માસ્ક અને સુરક્ષા સાધનોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. સાવલી વિસ્તારમાં આરોગ્ય તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. ઇબોલા વાયરસ માટે સરકારની ગાઈડલાઈન મુજબ અત્રેની જન્મોત્રી હોસ્પિટલ ખાતે વાયરસને માટે લગતી તમામ વોર્ડ તેમજ દવાઓની વ્યવસ્થા અત્રે કરેલી છે. ઇબોલા વાયરસના લક્ષણો ધરાવતા દર્દીઓ અહીંયા આવે તો એમના માટે સારવારની સગવડ પણ અહીંયા ઉપલબ્ધ કરેલ છે. ખાસ ઇબોલા વાયરસ બહારથી વાયરસ છે, આપણે અત્રેની લોકલમાં નથી, પણ બહારથી આવશે તેમના માટે પણ અહીંયા આવતા દર્દીઓ માટેની પણ વ્યવસ્થા અહીંયા કરેલ છે. આપનું નામ? મારું નામ ડૉક્ટર દિલીપ ઇનામા, ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ, જમદોત્રી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સાવલી.